સો હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં? હા જીલ, આજે બેટા મારી તબિયત બરાબર નથી, તો આજે કિચનનું પ્લેટફોર્મ તારા હસ્તક છે, બરાબર? આજ મારો દીકરો તું મને શું બનાવીને ખવડાવીશ? આજે મારી તબિયત થોડીક લૂઝ છે. તો મમ્મી તારે શું ખાવું છે? આજે મને એવું છે કે મને સાદું કંઈક હોય ને, મને આમ ગળામાં પેલું થાય છે શરદી જેવું, તો મને આજે સાદું છે ને એવું કંઈક જમવું છે, બરાબર? તો તું તારા માઇન્ડથી વિચારી અને મને કે તું મને શું ખવડાવી શકીશ? જો મમ્મીએ કીધું એ પ્રમાણે મમ્મીની તબિયત સારી નથી, બરાબર? તો એ બી સાદું ને સિમ્પલ જ જમવું છે. તો મને બહુ સાદું ભાવતું નથી, મને બી કંઈક ચટરપટર જોઈએ. તો એક કામ કરી, આપણે મેથીની ભાજી બનાવી, એ બી એક નવી ટ્રીકથી જે મને પણ ભાવે અને સાદું પણ થઈ જાય, અને આપણે એને છે ગરમ ગરમ રોટલી સાથે ખાઈ છીએ. તો ચલો ફ્રેન્ડ્સ, હું આ તમને મારી ટ્રીકથી, સિક્રેટ રેસિપીથી મેથીની ભાજી છે, જે કદાચ યંગસ્ટર બી ખાશે તો એને પણ ભાવશે. તો આપણે સ્ટાર્ટ કરીએ. તો મેથીની ભાજી માટે આપને આટલા ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ આપને જરૂર પડશે. તો સૌ પ્રથમ છે એ આપણે ગેસને ઓન કરી અને અહીં મેં એક પેન લીધેલું છે, તેને આપણે રાખી અને ગેસને ઓન કરી દઈએ છીએ. અને ત્યાર પછી છે તેની અંદર છે એ આપણે તેલ છે એ એડ કરી છીએ સૌ પ્રથમ. તો અહીં મેં 8થી 10 મોટી ચમચી તેલ છે એ મેં એડ કરેલું છે. અને તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે વેઇટ કરી છે. તેલ ગરમ થાય ત્યાં પછી આપણે એની અંદર જીરું છે એ આખું જીરું એ આપણે એડ કરી છે. અહીં મેં 1.5 ચમચી જીરું છે એ લીધેલું છે. ત્યાર પછી પિંચ ઓફ હિંગ અને પિંચ ઓફ હળદર પાવડર છે એ આપણે એડ કરી છે. અને ગેસની ફ્લેમ છે એ લો રાખી છે અત્યારે આપણે. ત્યાર પછી માંડવીના દાણા છે એ 2 ચમચી લીધેલા છે, એ હું એડ કરું છું. અને ત્યાર પછી અહીં તલ છે એ મેં લીધેલા છે, તેને પણ હું એડ કરું છું. અને આપણે છે આને ધીમી ફ્લેમ ઉપર સોતે કરી છે અને પ્રોપર રીતે છે તેને આપણે સાતળીએ છીએ, જેથી કરીને તેની કચાશ છે એ થોડીક દૂર થઈ જાય. સો ફ્રેન્ડ્સ, તમે કઈ રીતે મેથીની ભાજી બનાવો છો એ પણ મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સો ત્યાર પછી છે અહીં આપણે આદું, લસણ અને મરચાંની પેસ્ટ છે એ મેં લીધેલી છે. તમે જોઈ શકો છો એ મેં મોટી 3 ચમચી પેસ્ટ છે એ લીધેલી છે, એ હું અત્યારે એડ કરું છું. મેં આદું, લસણ અને મરચાંની પેસ્ટ છે એ હું તૈયાર કરીને ફ્રીઝમાં છે એ વિધિન 6 થી 7 દિવસ માટે હું સ્ટોર કરતી હોઉં છું. જો તમારી પાસે પેસ્ટ અવેલેબલ ન હોય તો તમે આદું, લસણ અને મરચાંને ખાંડીને બી છે એ ઉપયોગમાં લઈ શકો છો. અદરવાઇઝ ખાલી તમે લસણને ખાંડીને બી ઉપયોગમાં લઈ શકો છો. મારી પાસે પેસ્ટ હતી એટલે મેં તેને એડ કરી છે. ત્યાર પછી અહીં મેં મીડિયમ સાઇઝની 2 નાની ડુંગળી છે એને પણ મેં કટ કરી લીધેલી છે. તો હું અત્યારે એને પણ છે એ એડ કરું છું. અને આપણે ડુંગળીને છે એ લાઇટ પિંક કલરની થાય ત્યાં સુધી છે એ આપણે તેને સોતે કરી છે. અને આ પ્રોસેસ છે એ આપણે મીડિયમ ફ્લેમ પર જ કરી છે. ત્યાર પછી તેની અંદર છે એ હું સ્વાદ પ્રમાણે નિમક છે એ હું એડ કરું છું. અને નિમક એડ થઈ જાય પછી તેને પ્રોપર રીતે છે ધીમી ફ્લેમ પર છે એ આપણે સોતે કરી છે. સો ફ્રેન્ડ્સ, તમે આવી મેથીની ભાજીની રેસિપી તો આઈ થિંક તમે ક્યારેય નહીં જોઈ હોય. આ મારી સિક્રેટ રેસિપી છે, તો તમે જરૂરથી ટ્રાય કરજો અને તમે મને કહેજો કે કેવી બની છે. અને આપણે આ પેસ્ટને છે એ વિધિન 2 મિનિટ માટે છે સ્લો ફ્લેમ ઉપર આપણે એને થવા દઈએ છીએ. મીનવાઇલ મેં બીજા ગેસની બર્નર ઉપર થોડુંક પાણી છે એ મેં ઉકળવા મૂકી દીધું છે. અને તેની અંદર આ મારી મેથીની ભાજી છે એ આપણે એને ઉમેરી દઈએ છીએ. અને તેને ખાલી 2 મિનિટ માટે જ છે એ આપણે એને કૂક કરી છે. આપણે મેથીની ભાજીને બાફતા નથી, જસ્ટ ખાલી ગરમ પાણીમાં છે એ 2 મિનિટ માટે કૂક થઈ જાય ત્યાં સુધી છે આપણે એને કૂક કરી છે. આનાથી એની ફ્લેવર છે એ ખૂબ જ સરસ આવે છે. અને આપણા જે વડીલો હતા એ પણ ઘણા વર્ષો પહેલાં મેથીની ભાજીને આ રીતે ગરમ પાણીમાં કૂક કરી અને પછી જ ઉપયોગમાં લેતા, તેથી તેનો સ્વાદ છે એ ડબલ થઈ જતો હતો. સો તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી છે એ થવા આવી છે, તમે ચેક કરી શકો છો. અને તેલ પણ છે એ છૂટું થવા માંડ્યું છે. આ સ્ટેજે તેની અંદર છે એ ટમેટું મેં એક લીધેલું છે કટ કરેલું, તે હું એડ કરું છું.
અને તમે આની જગ્યાએ છે એ ટમેટાની પ્યુરી પણ એડ કરી શકો છો, પણ ગ્રેવીમાં ટમેટું એડ કરો તો આપણે એટ ધ ટાઈમ છે આપણે એની ગ્રેવી જ કરી છે, એટલે આ સ્ટેજે આપણે ટમેટાના ચંક્સ જ લીધેલા છે. અને લાલ મરચું પાવડર છે એ હું આ જ સ્ટેજે એડ કરું છું, જેથી બધા મસાલા છે એ ટમેટા ડુંગળીની પેસ્ટ જે આપણે કરી છે તેમાં થઈ જાય. તો તમે જોઈ શકો છો આપણે આને પ્રોપર રીતે છે એને હલાવી છે. તલ અને માંડવીના દાણા એ છે એ આપણી ગ્રેવીને થિકનેસ આપશે અને ખૂબ જ સરસ બાઇન્ડિંગ છે એ પૂરું પાડે છે. તો ફરીથી આને કવર કરી અને આપણે તેને ચડવા દઈએ. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ, અહીં મેં ગેસની બર્નર છે એ મેં બંધ કરી દીધો છે અને આપણે મેથીની ભાજી છે એ રેડી છે. તો તેને હું ગાળી લઉં છું અને તેનું પાણી છે એ હું સાઈડમાં કરી દઉં છું અને આપણી મેથીની ભાજી છે એ તૈયાર છે બાફીને. તો તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી છે તે પણ છે એ તેલ છૂટવા માંડ્યું છે અને તે પણ તૈયાર છે. તો સૌ પ્રથમ આ મિક્સરને છે એની અંદર થોડુંક પાણી છે હું એડ કરું છું અને એ પાણી એડ થઈ જાય પછી તેને ફૂલ ફ્લેમ ઉપર હલાવી અને ઢાંકી દઈએ છીએ અને તેને ચડવા દઈએ છીએ, જેથી કરીને પાણી થોડુંક એબ્ઝોર્બ થઈ જાય અને છે એ આપણી મિક્સર છે એ પાકી જાય. સો ફરીથી એ જ પેનમાં મેં અહીં મોટી 5થી 6 ચમચી તેલ લીધેલું છે અને એ તેલ ગરમ થાય ત્યાર પછી તેની અંદર છે એ આપણે બધા મસાલા કરીશું. સૌ પ્રથમ છે અહીં મેં જીરું લીધું છે, જીરું એડ કરું છું અને હું અહીં રાઈ એડ નથી કરતી, જો તમે કરતા હોય તો તમે કરી શકો છો. ત્યાર પછી હિંગ છે એ એડ કરું છું અને પિંચ ઓફ હળદર પાવડર છે એ પણ હું એડ કરું છું. અને ત્યાર પછી આપણી જે ગ્રેવી છે એ મેં મિક્સરમાં છે એ ગ્રાઇન્ડ કરી દીધી છે, તો એને હું એડ કરું છું. અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણી ગ્રેવી છે એ ખૂબ જ થીક તૈયાર થઈ છે અને ખૂબ જ સરસ છે એ રેડી થઈ અને બહાર આવી છે. તો આ ગ્રેવીને છે એ આપણે તેલમાં છે એ નાખી દઈએ છીએ અને પ્રોપર રીતે છે તેને સાતળીએ છીએ. આપણી ગ્રેવી છે એ કાચી નથી, કારણ કે આપણે ટમેટાં અને ડુંગળીને છે એ તેલમાં સોતે કર્યા જ હતા, છતાં બી આપણે તેને પ્રોપર રીતે સાતળીએ છીએ જેથી કરીને તેમાં તેલ છૂટું પડી જાય અને તેનો સ્વાદ પણ સરસ આવે. મીનવાઇલ તેની અંદર છે હું લાલ મરચું પાવડર છે એ એડ કરું છું અને લાલ મરચું પાવડર છે એ ગ્રેવીના ભાગનું આપણે એડ થઈ ગયું હતું, પણ આપણે મેથીના ભાગનું છે એ એડ કરી છે અને 1 ચમચી છે ધાણા જીરું પાવડર પણ હું આ સ્ટેજે છે એડ કરું છું. અને ગેસની ફ્લેમ છે એ આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર રાખી છે અને અહીં આપણી મેથીની ભાજી છે તે પણ આપણે તૈયાર છે. તો એને હું છે એ આ ગ્રેવીમાં છે એડ કરી દઉં છું અને એડ થયા પછી ફૂલ ફ્લેમ ઉપર છે આપણે ગ્રેવીને હલાવતા જઈએ છીએ અને કૂક કરતા જઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી ખૂબ જ સરસ રીતે છે એ તૈયાર થઈ ગઈ છે અને તેની અંદર ભાજી પણ છે એ ખૂબ જ સરસ રીતે છે એ મિક્સ થતી જાય છે. અને આ પ્રોસેસ છે એ ફૂલ ફ્લેમ ઉપર કરવાની, જેથી કરીને તેને મિક્સ થતાં છે એ વાર ના લાગે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે ખૂબ જ સરસ રીતે છે એ આપણી મેથીની ભાજી છે એ થવા આવી છે. આ સ્ટેજે ફરીથી એક વખત લીડ ઢાંકી અને તેને આપણે ચડવા દઈએ છીએ અને એક વખત છે એ ફરીથી 5 મિનિટ પછી આપણે જોઈ લઈ. તમે જોઈ શકો છો આપણું તેલ પણ છે એ છૂટવા માંડ્યું છે અને ઓલમોસ્ટ છૂટી જ ગયું છે. તો તમે વિચારી શકો કે આપણું 80% છે એ આપણી મેથીની ભાજી છે એ કૂક જ છે. ત્યાર પછી અહીં મેં પોણા ગ્લાસ જેટલું પાણી છે એ મેં એડ કરેલું છે. ગરમ પાણી હું એડ કરું છું જેથી કરીને આપણી પ્રોસેસ છે એ અધવચારેથી છે એ અટકે નહીં. અને આ પાણી તમારે જો ન એડ કરવું હોય તો બી મેથીની ભાજી એટલી જ સરસ લાગે છે, પણ મેં થોડુંક પાણી એડ કર્યું છે જેથી કરીને એની કન્સિસ્ટન્સી છે એ થોડીક થીક પકડાય. અને આ સ્ટેજે છે હું લીંબુ એડ કરું છું એટ લાસ્ટ. આમાં આપણે ખાંડનો ઉપયોગ કરતા નથી, જસ્ટ ગ્રેવી પાકવા આવે ત્યાર પછી આપણે લીંબુ એડ કરી છીએ. અને અહીં હું થોડોક રસો લઈ અને ચણાના લોટની મેં 2 ચમચી લીધેલી છે, તેની અંદર ગ્રેવીનું થોડુંક પાણી છે એ ઉમેરી રસો લઈ અને તેને હું છે એકદમ ડાયલ્યુટ કરી અને ચણાના લોટને છે એટ ધ લાસ્ટ છે એ આપણે એડ કરી છે અને એને કન્ટિન્યુટી છે આપણે હલાવતા રહીએ છીએ જેથી આપણી ગ્રેવીમાં થોડીક થિકનેસ બી જળવાશે. આપણે પાણી નાખ્યું છે એટલે ચણાનો લોટ એડ કરવાની મને આ સ્ટેજે જરૂર લાગી. અધરવાઇઝ જો તમે પાણી એડ નથી કરતા તો માંડવીના દાણા અને તલથી છે એ થિકનેસ પકડાઈ જાય છે અને મેથીની ભાજી છે એ ખૂબ જ સરસ છે એ આપણી તૈયારને થઈ ગઈ છે. તો
હું આજે મેથીની ભાજી છે એ આપણે ગરમા ગરમ મેથીની ભાજી છે એ આપણે ટ્રેડિશનલ રીતે છે એ સર્વ કરી છે. અને તેની સાથે છે હું લીલી હળદર છે એ પણ હું રાખું છું. અને મેં ઘરે બનાવેલી સુખડી છે તેને પણ મેં સર્વ કરેલી છે. અને આ હળદર છે એને મેં આથેલી હતી અને ગરમા ગરમ ફુલકા રોટી સાથે છે એ હું મેથીની ભાજી છે એ સર્વ કરું છું. ફ્રેન્ડ્સ, ખૂબ જ સરસ બની હતી અને તમે પણ ટ્રાય કરજો. અને તેની સાથે જો હું છાશ છે એ પણ હું રાખું છું. તમે પણ ટ્રાય કરીને મને કહેજો કે મેથીની ભાજી છે એ કેવી બની. સો થેન્ક યુ.